કોટડા, સામતપુરા, શેરપુરા, વસનપુરા, મુવાલ સહિતના ગામોમાં વરસાદ છે। દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લાંબા સમયથી જે વિસ્તારની અંદર વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, અષાઢની શરૂઆત જ વરસાદ લઈને આવ્યું છે। અષાઢી બીજના દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને જાણકારી છે। ગઈકાલે પણ જે વરસાદ થયો હતો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તે આગળ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત છે કે આગામી 7 દિવસ પણ હજી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વડોદરા જિલ્લાના સાદલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। પાક માટે વરસાદ લાભદાયી બનવાની આશા છે। દ્રશ્યો આપ વડોદરાથી જોઈ રહ્યા છો, ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે અને તોફાની વરસાદને કારણે રસ્તાઓ સુમસામ થઈ ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કેવો માહોલ છે સમગ્ર વડોદરા પંથકનો હાલમાં વરસાદને લઈને? બિલકુલ થી સિદ્ધાર્થ, જો વડોદરા સિટીની વાત કરીએ તો સવારે જે છે તે સામાન્ય ઝાપટા અનુભવાયા હતા, પરંતુ બપોર બાદ જે છે તે વડોદરા જિલ્લાના જે કેટલાક વિસ્તારો છે, કેટલાક પંથક છે, ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે સાદલીમાં કઈ હદે મેઘરાજા જે છે તે પોતાની તોફાની બેટિંગ જે છે તે કરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા, પરંતુ હવે વડોદરા શહેર અને જિલ્લામાં જે છે તે ધીરે ધીરે વરસાદી માહોલ બની રહ્યો છે। એના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે સિનોરની સાથે સાથે હાલ જ સાવલીમાં પણ જે છે તે વરસાદની શરૂઆત થઈ છે અને સાવલી નગર અને આસપાસના ગામો જે છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સાવલી તાલુકાની વાત કરીએ તો કોટડા, સામતપુરા, શેરપુરા, વસંતપુરા, મુવાલ સહિતના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા ગ્રામ્ય પંથકમાં મોટી માત્રામાં જે ખેડૂતો છે તે વસવાટ કરે છે અને મોટી માત્રામાં ખેતી જે છે ત્યાં થાય છે, ત્યારે ગ્રામ્ય પંથકમાં વરસાદ જે છે ખૂબ જ અનિવાર્ય છે। શહેરની વાત કરીએ તો શહેરમાં હજી જઈએ એવો વરસાદ જે છે તે વરસતો નથી, સામાન્ય ઝાપટાઓ જે છે તે વરસે છે। એના કારણે વડોદરા વાસીઓ જે છે, શહેરના નાગરિકો છે, તેઓ અસહ્ય ગરમીના કારણે પરેશાન છે, પરંતુ જિલ્લાની પરિસ્થિતિની વાત કરીએ તો જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતો જે છે, ધરતીપુત્રો જે છે, તેઓની અંદર ખુશીની લહેર જોવા મળી રહી છે। સિદ્ધાર્થ, જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા પણ જણાવી રહ્યા હતા,